પાટણથી મહત્વના સમાચાર પાટણમાંથી વધુ એક વખત નકલી જે ઘી છે શંકાસ્પદ ઘી છે તે ઝડપાયું છે ખાનગી બસમાં શંકાસ્પદ ઘીની હેરાફેરીનો પર્દાફાશ થયો પાટણથી મુંબઈ તરફ જતી બસમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે 3.92 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો પાટણના વેપારીઓ બસ મારફતે મુંબઈ આ ઘી જે હતું તે મોકલાવતા હતા અને ઘી ત્યાં પહોંચે તે પહેલા જ શંકાસ્પદ જે ઘી છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે પાટણના વેપારી બસ મારફતે આ જે ઘી હતું તે મુંબઈ મોકલતા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે જે એઝાઝ જે શંકાસ્પદ ઘીની હેરાફેરી છે તેનો પર્દાફાશ થયો છે કોની સંડોવણી સામે આવી આ સમગ્ર હેરાફેરીમાં પાટણ જિલ્લાની જો વાત કરવામાં તો પાટણ જિલ્લાના અંદર તેલ ઘી પનીર સહિતને જે ડુપ્લિકેટ તેલ ખાદ્ય પદાર્થો છે તે એસઓજી પોલીસ દ્વારા પકડવામાં આવે છે અમને થોડાક દિવસ અગાઉ પણ પાટણ શહેરના તે ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો જે પણ શંકાસ્પદ ઘી હતું ત્યારે એસઓજી પોલીસને ખાનગી બાતમી મળી હતી અને જે ટ્રાવેલ્સ હોય ટ્રાવેલ્સના અંદર જે ઘીનો જથ્થો ભરીને પાટણથી મુંબઈ મોકલવાનો હતો તે દરમિયાન એસઓજી પોલીસ દ્વારા લક્ઝરી બસ છે તેની તપાસ શરૂ કરી હતી અને તપાસના દરમિયાન અંદરથી 3.92 લાખનો જે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો તો કહી શકાય કે તપાસના અંદર એ પણ સામે આવ્યું છે કે પાટણના અલગ અલગ વેપારીઓ દ્વારા પાટણમાંથી જે ઘી છે તે ઘી મુંબઈ તરફ મોકલવામાં આવતું હોય છે અને કેટલા સમયથી મોકલવામાં આવતું હતું તેની પણ પોલીસ તપાસ કરી રહી છે સાથે કહી શકાય કે પાટણ શહેરના સહિત જિલ્લાના અંદર પણ ડુપ્લિકેટ ઘી તેમજ શંકાસ્પદ ઘી હોય શંકાસ્પદ તેલ હોય તેના જથ્થા વારંવાર ઝડપવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે પહેલા ટૂંક જ દિવસોમાં સિદ્ધપુર શહેરના જીઆઈડીસીના અંદરથી 20 લાખ નો તેલ છે તેલ ડુપ્લિકેટ તેલ છે તે પણ ઝડપાયું છે તેની પહેલા ત્યાંથી જીઆઈડીસીના અંદર ડુપ્લિકેટ ઘીનો જથ્થો પણ ઝડપાયો હતો તેના પણ નમૂના ફેલાવ્યા હતા અને તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ કહી શકાય કે જે સરકારમાંથી જે સ્પેશિયલ ટીમ ફાળવવામાં આવતી હોય છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય છે તેને જે ખાદ્ય પદાર્થો તેની તપાસણીઓ કરવાની હોય છે જે ફેક્ટરીઓ ચાલતી હોય તેમજ જે પણ સ્ટોલ ચાલતા હોય તેની તપાસ કરવાની હોય છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અત્યાર સુધી એવી કોઈ રેડ કરવામાં આવી નથી કે જે શંકાસ્પદ ઘી હોય કે શંકાસ્પદ તેલ પકડવામાં આવે પરંતુ પાટણ એસઓજી છે તેમના દ્વારા છેલ્લા 2 મહિનાના અંદર મોટા પ્રમાણના અંદર શંકાસ્પદ ઘી હોય કે શંકાસ્પદ તેલના જથ્થા છે તેને પકડવામાં આવે છે અને તેના નમૂના છે તે એફએસએલ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ ત્યાં બોલાવીને તેના સેમ્પલ લેવડાવવામાં આવી રહ્યા છે પરંતુ કહી શકાય કે પાટણ જિલ્લાના લોકો સાથે હાલ તો આરોગ્યના ચેડા થતા હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે કેમ કે જે ઘી છે તે ઘીનો મોટા પ્રમાણનો જે જથ્થો છે પાટણની મુંબઈ જઈ રહ્યો હતો મુંબઈ જતા કોને સામે લેનાર છે કોના દ્વારા મોકલવામાં આવે છે ને કેટલા સમયથી મોકલવામાં આવે છે તે એસઓજી પોલીસ છે તે હાલ તો તપાસ કરી રહી છે જી એઝાઝ સમગ્ર માહિતી બદલ આભાર